તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે પોલીસ કોન્સ્ટેબલ માટેનું જે મોડલ પેપર 2 છે તે જોવાના છે. તેમાં આપણે છે સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રશ્નની શરૂઆત કરીએ તો કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં છે મેળો ભરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: સુરેન્દ્રનગર, સોમનાથ, જુનાગઢ કે પોરબંદર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, સોમનાથ ખાતે છે. તે કાર્તક માસની પૂનમ દરમિયાન છે તે મેળો ભરાય છે. ત્યારબાદનો પ્રશ્ન, અમદાવાદ શહેરની MJ લાઇબ્રેરીના ભવનનું જે સ્થાપત્ય છે તે કઈ શૈલીનું રહેલું છે? તો 4 ઓપ્શન આપેલા છે: ગોથિક, જયપુરી, ઇન્ડો ઇસ્લામિક કે વિક્ટોરિયન. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, જયપુરી શૈલીનું છે જે સ્થાપત્ય અમદાવાદ શહેરની MJ લાઇબ્રેરી ભવનનું સ્થાપત્ય રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો જે મેળો છે તે ક્યાં યોજવામાં આવે છે? તો 4 ઓપ્શન આપેલા છે: ગુણ ભાખરી, ખરેગઢ, કલસાવાડ કે દેલવાડા ખાતે. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, ગુણ ભાખરી ખાતે છે. તે ચિત્ર વિચિત્રનો મેળો છે તે યોજવામાં આવે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો પ્રતિ વર્ષ હોળી અથવા તો જે ધૂળેટી આપણે કહીશું તે પછીના ત્રીજા દિવસે છે આ સ્થળ ઉપર આદિવાસી મેળો ભરાય છે. તો તે સ્થળનું નામ આપણે જણાવવાનું છે. તો 4 ઓપ્શન આપેલા છે: પાવી જેતપુર, નસવાડી, ક્વાંટ કે સંખેડા ખાતે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ક્વાંટ ખાતે છે. તે હોળીના ત્રીજા દિવસે છે અહીં આદિવાસીનો મેળો છે ભરાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નકળંગનો મેળો છે તે કયા સ્થાનકમાં યોજાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: માધવપુર, જુનાગઢ, થાનગઢ કે કોડિયાંક ખાતે. તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, કોડિયાંક ખાતે છે. ત્યાં નકળંગનો મેળો છે તે યોજાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ચિત્ર વિચિત્રનો જે મેળો છે તે ગુજરાતના કયા તાલુકામાં ભરાય છે? તો 4 અલગ અલગ તાલુકાના નામ આપેલા છે: માલપુર, મોડાસા, ખેડબ્રહ્મા કે ભિલોડા ખાતે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ખેડબ્રહ્મા જે તાલુકો છે તેમાં મિત્રો છે આ ચિત્ર વિચિત્રનો મેળો છે તે ભરાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં મીરા દાતારનો જે મેળો છે તે કયા તાલુકામાં યોજાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: ખેરાલુ, વિજાપુર, સતલાસણ કે ઊંઝા. તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઊંઝા ખાતે છે. તે ગુજરાતમાં મીર દાતારનો છે જે મેળો યોજાય છે. ત્યારબાદનો પ્રશ્ન, ગોળ ગધેડાનો જે ઉત્સવ છે તે ખાલી જગ્યા આદિજાતિ અથવા તો આદિજાતિમાં ઉજવાય છે. તો 4 ઓપ્શન આપેલા છે: દુબાંગ, તેતર, ઘોડિયા કે ભીલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, ભીલ જાતિના જે લોકો છે તે આ ગોળ ગધેડાનો જે ઉત્સવ છે તે ઉજવે છે. ત્યારબાદનો પ્રશ્ન, સુરતમાં આવેલી જે વેડેચી આશ્રમ છે તે કોના દ્વારા છે શરૂ કરવામાં આવ્યો હતો? તો 4 ઓપ્શન આપેલા છે: મહાદેવભાઈ દેસાઈ, કસ્તુરબા ગાંધી, જુગતરામ દવે કે મોહનલાલ પંડ્યા દ્વારા. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, જુગતરામ દવે છે. તેમના દ્વારા છે આ સુરતમાં વેડચી આશ્રમ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્માના સંદર્ભમાં છે તે મેળો ભરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: બહુચર માતા, બુટ ભવાની માતા, રાંદલ માતા કે ખોડિયાર માતા. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ખોડિયાર માતાનો છે તે સંદર્ભમાં છે આ મેળો વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં છે યોજાય છે.
ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો કારતક વદ અમાસના દિવસે ગુણ ભાખરી એટલે કે જે એમાં ખેડ બ્રહ્મા તાલુકો છે ત્યાં કયો મેળો ભરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે. ચિત્ર વિચિત્રનો, ચૂલનો, હથિયા ઠાઠુનો કે નકલંગનો. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ. ચિત્ર વિચિત્રનો મેળો છે કારતક વદ અમાસના દિવસે ગુણ ભાખરી અને તાલુકો ખેડ બ્રહ્મામાં છે આ મેળો ભરાય છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોશું તો મેરાયો જે લોક નૃત્ય છે તે કયા વિસ્તારના લોક મેળામાં જોવા મળે છે? 4 ઓપ્શન આપેલા છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં, જાફરાબાદ પાસેના જંબુસરમાં, સાબરકાંઠા અને પંચમહાલમાં કે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં જે લોક મેળો ભરાય છે ત્યાં છે આ મેરાયો નૃત્ય જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયા નામના કૂતરા અને લાલિયા નામનો ગધેડા સાથે વર્ણવાયેલી છે? તો 4 ઓપ્શન આપેલા છે. મેકરણ દાદા, સંત કરોલ પીર, સંત હાજી પીર કે સંત રોહિદાસ. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ. મેકરણ દાદા છે જે લોકવાયકા મુજબ કચ્છના તે પ્રસિદ્ધ સંત હતા. તેઓની જે વાર્તા હતી તેમાં છે મોતિયા નામનો કૂતરો અને લાલિયા નામના ગધેડાનો છે સમાવેશ થયેલો હતો. ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતનું ચાંપાનેર છે તે કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો 4 ઓપ્શન આપેલા છે. તાનસેન, બેજુ બાવરા, તાનારીરી કે અવિનાશ વ્યાસ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. બેજુ બાવરા સાથે છે તે ચાંપાનેરનું છે નામ જોડાયેલું છે. ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં છે તે સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા છે સમાવવામાં આવી હતી? તો 4 ઓપ્શન છે. ઉમરગામ, વડનગર, વિસનગર કે સિદ્ધપુર ખાતે. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી. વડનગર ખાતે છે તે સંગીત સમ્રાટ તાનસેનની જે દીપક રાગને કારણે છે જે આગ હતી તેને છે સંગીત દ્વારા છે તે જે બુજાવવામાં અથવા તો સમાવવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે. જખોનો મેળો, રવેચીનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો કે રાપર દેવનો મેળો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી. રવેચીનો મેળો છે તે કચ્છના રાપર ખાતે ભરાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે? તો 4 ઓપ્શન આપેલા છે. તમાશા, ભવાઈ, યાત્રા કે એક પણ નહીં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. ભવાઈ નૃત્ય છે તે ગુજરાતનું ખૂબ જ પ્રસિદ્ધ નૃત્ય રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થાને જે સ્થળે કયો મેળો ભરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે. તરણેતરનો મેળો, ભવનાથ મહાદેવનો મેળો, સંસ્કૃતિ કુંજ મેળો કે વનઠાનો મેળો. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી. વનઠાનો મેળો છે તે પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદી જ્યાં બેનું સંગમ થાય છે તે સ્થળે આ વનઠાનો મેળો ભરાય છે.